ભારતની માટીનો કણકણ પવિત્ર છે, કારણ કે ભારતની પવિત્ર ભૂમિમાં સ્વયં ભગવાને કે અનેક વિવિધ સ્વરૂપે કેવા અવતાર ધારણ કરી અને અનેક એવી લીલાઓ કરી છે. એટલે તે પવિત્ર ભૂમિમાં અનેક એવા સંસ્કારી આત્માઓના આધ્યાત્મિક પૂર્ણનો કે ઉદય થયો છે. તો તેમાંથી એક પવિત્ર અને મહાન તેજસ્વી પુણ્યશાળી આત્માને આજ આપણે યાદ કરીએ. તો એ છે ભાવનગર જિલ્લાના અને કે ગારિયાધાર ગામના ભક્ત શ્રી વાલમરામ બાપા. તો કહેવાય છે કે એક દિવસ વાલમરામ બાપા કે આશ્રમમાં બેઠા હતા અને એમાં કે 4-5 એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ કે વાલમરામ બાપાના દર્શન કરવા માટે આવ્યા અને બાપાને કેવા સીતારામ કરી અને જિજ્ઞાસુ ભક્તજન બેઠા. એમાં કે એક જિજ્ઞાસુ ભક્તએ કે વાલમરામ બાપાને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા, હું ધ્યાન ભજનમાં બેસું છું પણ મારાથી એકાગ્રતા આવતી નથી, તો તેના માટે બાપા મારે શું કરવું? તે આપ કૃપા કરી અને મને બતાવો ને. આવો કે જિજ્ઞાસુનો કે પ્રશ્ન સાંભળીને વાલમરામ બાપા તો પહેલા એવા હસવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે વાલા, તારી નહીં પણ કે લગભગ સાધકની તારી જેવી દિશા થતી હોય છે. એનું કારણ એક જ છે. તે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. જો તમે ધ્યાન દઈ અને સાંભળશો એટલે તમને ધ્યાન ન લાગવાનું કારણ સમજાઈ જશે. એમ કહીને વાલમરામ બાપા કહે છે કે એક ખેડૂત હતો. તેની પાસે કે ખેતીવાડી સારી હતી એટલે તેની ખેતરમાં ઉનાળુ તલ અને બાજરો કરેલો અને તેમાં કે જરૂરિયાત પ્રમાણે એનું નિંદામણ કરાવે અને તેમાં પાણી પાવાનું કામ કરે. છતાં કે તલ ને બાજરો જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ એ સુકાવા લાગ્યા. એટલે એક દિવસ કે ખેડૂતને વિચાર આવ્યો કે આટલે બધી હું તલ અને આ બાજરામાં મહેનત કરું છું, છતાં મોલાદ સુકાતી કેમ જતી હશે? એમ વિચારીને કે તે ખેડૂતે એક દિવસ ખેતીવાડીના નિષ્ણાત એટલે કે એવા અનુભવીને પૂછ્યું કે હું મારા ખેતરમાં જે તલ બાજરો છે તેમની જરૂરિયાત પ્રમાણે હું તેમને પાણી પાવશું, છતાં મારો તલ બાજરો સુકાતા જાય છે, તો તેનું કારણ શું હશે? તે આપ જરા નિરીક્ષણ કરી અને મને બતાવો ને. પછી કહેવાય છે કે ખેતીવાડીનો જે નિષ્ણાત અનુભવી જે હતા તે કે ખેડૂતના ખેતરે જઈ અને તેમણે નિરીક્ષણ કર્યું એટલે તેમને ખ્યાલ આવી ગયો. પછી તેમણે તરત ખેડૂતને જણાવતા કહ્યું કે તમારા ખેતરમાં ઉંદરોએ કે મોટા મોટા ભોણ એટલે કે ઘર બનાવી દીધા છે. આથી આપ જે પાણી તલ અને બાજરીને પાવશો તે પાણી જે તલ અને બાજરાને મળવું જોઈએ તેના બદલે તે પાણી ઉંદરોના દર મારફતે કે સીધું જ જમીનમાં જતું રહેશે. આથી તમારો તલ બાજરાને પૂરતું પાણી મળી શકતું નથી એટલે તમારો તલ બાજરો સુકાઈ જાય છે. આવી કે નિષ્ણાતની વાત સાંભળી અને પછી કહેવાય છે કે તે ખેડૂતે બધા જે ઉંદરોએ કરેલા દર હતા એ ખાડાઓને પૂરી દીધા
અને નવેસરથી તલ અને બાજરામાં પાણી આપવાનું શરૂ કર્યું. એટલે થોડાક જ દિવસમાં કે સુકાતો પાક ફરીથી લીલો સમ થઈ ગયો અને એ પાક લહેરાવા લાગ્યો. આમ સમજાવતા વાલમરામ બાપા કહે છે કે બસ તેવી જ રીતે વાલા, આ કાયારૂપી ખેતર છે અને મનરૂપી ખેડૂત છે. પણ આ કાયારૂપી ખેતરમાં આસક્તિ રૂપી મોટા મોટા ખાડાઓ પાડી દીધા છે. તેથી તમારું ધ્યાન એકાગ્ર થઈ શકતું નથી. એટલે જો જુદી જુદી વૃત્તિઓ પાછળ દોડી જતા મનને એક જગ્યાએ કે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરી શકાય. જેવી રીતે કે સૂર્યનું દરેક કિરણ કે પ્રકાશિત અને શક્તિશાળી અને ઉપયોગી છે. એટલે એને જ્યારે કે બધા કિરણોને બિલોરી કાચના માધ્યમથી એક જ બિંદુમાં કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે તેમાંથી બાળીને ખાક કરી દેવાની શક્તિ ધરાવતો અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિ ઉર્જા કહેવાય છે. આ એકાગ્રતાનું પરિણામ છે. એવી જ રીતે કે મનની એકાગ્રતા, મનની શક્તિ સૂરજના કિરણો જેવી છે હોય છે. એટલે જ્યારે એ કેન્દ્રિત થાય છે ત્યારે વાલમરામ બાપા કે એ ચમકી ઉઠે છે. આમ સમજાવતા વાલમરામ બાપા કહે છે કે જો તમારું ધ્યાન નિર્ધારિત રીતે લક્ષ્ય પર છે, મનમાં એ સિવાય કોઈ વિચાર નથી ચાલતા, બધું સ્થિર છે, તો તમારું જીવન સાધનામય છે. ત્યારે તમને અખંડ આનંદ, પરમ આનંદનો અનુભવ થાય છે. કારણ કે પરમાત્માનું ધ્યાન એવું નીરવ સુખ અને શાંતિનું ધામ છે. એટલે ત્યાં તમામ પ્રકારના વિકારો સમાપ્ત થઈ જાય છે. ત્યાં કોઈ કર્મ, કલ્પના કે જગત ત્યાં હોતું નથી. એટલે આ જગતમાં પરમાત્માના ધ્યાન ભજનથી મોટું કોઈ સુખ નથી કે આનંદ નથી. કારણ કે સાચો આનંદ આત્મામાં છે. એટલે આત્મા સ્વરૂપમાં સ્થિર થવાથી તેમજ સુખ થવાથી મળે છે. કેમ કે પદાર્થો નાશવંત છે. એટલે પદાર્થોથી પ્રાપ્તિથી મેળવેલો આનંદ ક્યારે નાશ પામે છે. પણ આત્મા કે અમર છે. એટલે આત્મામાંથી કે મેળવેલો આનંદ તે નિત્ય છે. એટલે તે નિત્ય રહી શકે છે. આવી રીતે વાલમરામ બાપા ધ્યાન વિશે સમજાવતા કહે છે કે વાલા, પરમ શાંતિ, સુખનું ધામ અને મોક્ષનો જો કોઈ દ્વાર હોય તો સદગુરુનું શરણ છે. સદગુરુના આશીર્વાદ, પરમાત્માનું ભજન, સત્કર્મ, સત્સંગ, કીર્તન અને ધ્યાન છે. એટલે દિવસ હોય કે રાત હોય, દરેક સમયે ગુરુજીનું ધ્યાન હોય. સુખ હોય કે દુઃખ હોય, હંમેશા સદગુરુના શરણમાં શીશ હોય. ખુશી હોય કે ગમ હોય, વિશ્વાસ ગુરુ કૃપા પર હોય, તો તેનું જીવન કદી ઉદાસીન ન હોય. આવી કે અમૃતમય વાણી વાલમરામ બાપાના મુખમાંથી નીકળી અને પછી વાલમરામ બાપુએ કે એ જિજ્ઞાસુ ભક્તો પર અમે ભરેલી નજર ફેંકી. એટલે તરત જ એવા જિજ્ઞાસુ ભક્તને એવા ધ્યાનનું અનુભૂતિ થવા લાગી. અને પછી તો સૌ આનંદિત થઈ ગયા અને એક પછી એક ઊભા થઈને વાલમરામ બાપાના શરણમાં પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપા, ઘણા સમયથી બહિર્મુખ થયેલી અમારી વૃત્તિને આપે કૃપા કરી ને એવી અંતર્મુખ કરી દીધી અને અમને ધ્યાન ભજનની રીત બતાવી. હે સદગુરુદેવ, અપાર કષ્ટ વેઠી આપે ખોલ્યા આનંદ મોક્ષના દ્વાર. એટલે હોમી દઈએ અનંત જન્મો
તો ઋણ વળે ન પાર, ભૂમિ દઈએ અનંત જન્મો તો ઋણ વળે ન પાર. તો આ વિડીયો બાલમરામ બાપાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.